વધુ એક સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં વધુ એક સ્કૂલ વાન ચાલકની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે। શહેરના સરદાર બ્રિજ પર સ્કૂલ વાનની જોખમી સવારી સામે આવી છે। બ્રિજ પર રિવર્સમાં ચલાવી બાળકો ભરેલ સ્કૂલ વાન, ત્યારે બાળકને ડ્રોપ કરવાનું ભૂલતા ચાલક રિવર્સમાં પાછો આવ્યો। ત્યારે લાંબા અંતર સુધી વાન રિવર્સમાં લાવી બાળકને ઉતારીને તે નીકળી ગયો। ત્યારે ચાલકની એક ગફલતથી અન્ય બાળકોના જીવ જોખમમાં મુકાયા। તો ટ્રાફિકથી ભરચક રોડ પર રિવર્સમાં ચાલતી સ્કૂલ વાનનો આ વિડીયો સામે આવ્યો। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં વધુ એક સ્કૂલ વાન ચાલકની આ ગંભીર બેદરકારી સામે આવી છે, શું કહેશો? સુરતમાં સ્કૂલ વાન જે ચાલક છે એની ગંભીર બેદરકારીનો વિડીયો જે સામે આવે છે એને લઈને વાલીઓના જીવ અદ્ધર થઈ ગયા છે। ખરેખર જે છે આ સ્કૂલ વાન ચાલકની ઉપર કાર્યવાહી થવા જોઈએ, કારણ કે સરદાર બ્રિજ જે સુરતનું છે એની ઉપર આ સ્કૂલ વાન ચાલક દ્વારા જોખમી સવારી કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સ્કૂલ વાનની અંદર બાળકોની હાજરી જોવા મળી રહી છે। બ્રિજ પર સ્કૂલ જે વાન છે તે રિવર્સ ચલાવીને લઈ જઈ રહ્યો છે। વ્યવહારિક છે કે ટાઈમ ટુ ટાઈમ દરેક વિદ્યાર્થીને પહોંચાડવું, તેને લેવા જવું, શાળાએ જવું, આ તમામને લઈને જે છે આ સ્કૂલ વાન ચાલક ઉતાવળ કરતો છે। ત્યારે બાળક ઉતારવાનું ભૂલી જતા આ સ્કૂલ વાન ચાલકે વાનને રિવર્સમાં લીધી હતી અને ત્યારબાદ બાળક ઉતારી ફરી તે નીકળી ગયો હતો। સમગ્ર જે મામલો છે એ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો સામે આવ્યો હતો, જેને લઈને સ્કૂલ વાન ચાલકની આજે બેદરકારી છે હવે એની ઉપર ટ્રાફિક પોલીસ કે પછી આરટીઓ દ્વારા કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, કે પછી વાલીઓ દ્વારા આને કોઈ સત્કાર આપવામાં આવે છે કેમ, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં વધુ એક સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરના સરદાર બ્રિજ પર સ્કૂલ વાનની જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। તો બાળકને ડ્રોપ કરવાનું ભૂલતા ચાલક રિવર્સમાં પાછો આવ્યો। લાંબા અંતર સુધી વાન રિવર્સમાં લાવી બાળકને ઉતારીને તે નીકળી ગયો।